દાખલો છે બાદબાકીનો. એમાં ઉપરની સંખ્યા જે છે એના કરતાં નીચેની સંખ્યા છે એ નાની છે, એને આપણે કાઢવાના છે, બરાબર. પણ ડાયરેક્ટ આપણે કોઈ દિવસ કાઢતા નથી કાઢતા ને. કેવી રીતે કાઢીએ છીએ કે ઉપરની જે સંખ્યા હોય એકમમાંથી નીચેની એકમમાં હોય એ કાઢીએ, પછી આમાંથી આ કાઢીએ, આમાંથી આ કાઢીએ, એવું કરીએ ને બધા, બરાબર ને. તો હવે જોવો જોઈએ, અહીંયા તો 4 આપ્યા છે ને અહીંયા 5 આપ્યા છે, તો હવે 4માંથી 5 નીકળશે ખરા? તો શું કરશું? 5માંથી 4 કાઢશું? ના કઢાય. 5માંથી 4 નહીં કઢાય. કેમ કે નીચેની સંખ્યામાંથી ઉપરની સંખ્યા કોઈ દિવસ બાદ કરાતી નથી. હવે એના માટે એક બીજી રીત છે, એ હું તમને શીખવાડું આજે. તો આ ઉપર 4 છે, બરાબર ને, આ 4 છે, આ દશકમાં કેટલા છે અહીંયા? તો હવે દશકમાં જે 5 છે એટલે અહીં 5 વાર 10 છે ને, તો આ 5 વાર 10 છે, અહીંથી એક 10 આપણે અહીં મૂકી દેવાનો છે. તો અહીંથી એક 10 અહીં જતો રહ્યો, તો અહીં કેટલા 10 રહ્યા? 4 10 રહ્યા ને. તો એની ઉપર આપણે ડાયરેક્ટ ચોગડો મૂકી જ દેવાનો, એટલે ભૂલી જવાય નહીં. યાદ રહ્યું? આગળની સંખ્યા નાની હોય તો શું કરવાનું ભાઈ? શું લેવાનું? 10 લેવાનું. 10 લઈએ એટલે આગળની જે સંખ્યા હોય એમાંથી કેટલા ઓછા કરવાના? 1 ઓછા કરવાના. 1 10 લીધો ને આપણે, તો એવું વારા ફરતી બોલાડો. સાંભળો, 1 જ 10 લીધા ને અહીંયા આપણે, 1 10 લીધા, 2 10 તો લીધા નથી હે ને. 1 10 લીધા એટલે અહીંથી 1 જ ઓછો કરવાનો, બરાબર ને. તો હવે દેખો 10 ને 4 કેટલા થયા? 14. 14માંથી 5 કાઢવાના, 4માંથી 3 કાઢવાના અને 8માંથી 1 કાઢવાના છે. ચાલો વિરાજ, હવે કાઢી જા. સરસ, તાળી પાડો.